So hello dosto, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, કૃષિ યુનિવર્સિટીની અંદર 227 જુનિયર ક્લર્કની ભરતી આવેલી છે, જેના ફોર્મ છે તે આજથી શરૂ થઈ ગયા છે અને 11/8/2025 સુધી ફોર્મ ભરાવાના છે. તો જરૂર વહેલું ફોર્મ ભરી દેવું. વય મર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35થી વધુ ના હોવી જોઈએ. તદુપરાંત તમને જે એજ રિલેક્શન છે તે તો મળે જ છે, જેમ કે ફિમેલને 5 વર્ષનું મળે છે. તે ઉપરાંત SC ST ને અને OBC તમે અહીં જોઈ શકો છો. આ કોષ્ટકમાં પૂરેપૂરું તમને જોઈ શકો છો. હવે દોસ્તો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, સ્નાતકની પદવી તમારી પાસે હોય તો તમે ફોર્મ ભરી શકો છો. અને તદુપરાંત તમને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. તેના માટે CCનું તમે કોઈપણ CCCનું કોર્સ કરેલો હોય, અથવા તો તમારા 10મા અથવા 12મામાં એક વિષય કોમ્પ્યુટર રાખેલો હોય, અથવા તો તમે ડિપ્લોમા અથવા તો ડિગ્રી કરેલું હોય તેમાં કોઈ વિષય કોમ્પ્યુટર હોય તો તમે એલિજિબલ છો. તે ઉપરાંત તમે હિન્દી અને ગુજરાતીના જાણકાર હોવા જોઈએ. એક્ઝામ ફીની વાત કરીએ તો અહીં જનરલને 1000 રૂપિયા ફી ભરવાની રહેશે. તે ઉપરાંત જે અનામત કક્ષાના ઉમેદવાર છે, જેમ કે EWS, SCBC, SC ST, તેમને 250 રૂપિયા છે અને બાકી જે બેંકનો ચાર્જ છે તે અલગ. તદુપરાંત જે માજી સૈનિક છે તેમને કોઈ જ ફી ભરવાની નથી અને દિવ્યાંગજન જે ઉમેદવાર છે તેમને પણ 250 ફી ભરવાની છે. સો ઓકે દોસ્તો, હવે આપણે એક્ઝામના સ્ટ્રક્ચરની વાત કરીએ, એક્ઝામ પદ્ધતિની વાત કરીએ તો અહીં 2 તબક્કામાં એક્ઝામ થવાની છે. ફર્સ્ટ પ્રિલિમ અને ધેન મેન્સ. સો અહીં પ્રિલિમની આપણે વાત કરીએ તો અહીં 4 સબ્જેક્ટ પ્રિલિમમાં આપેલા છે અને માત્ર તે સ્ક્રીનિંગ ટેસ્ટ જ છે, ક્વોલિફાઈ તમારે કરવાની છે. તેના કોઈ જ માર્ક્સ છે તે તમારા મેરિટમાં બનવાના નથી. સો અહીં 4 સબ્જેક્ટમાં વાત કરીએ તો મેથ્સ છે, રિઝનિંગ છે, ઇંગ્લિશ અને ગુજરાતી. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 30 છે, 40 રિઝનિંગના છે અને 15 છે તે ગુજરાતી અને ઇંગ્લિશના છે. ટોટલ તમારું જે પ્રિલિમ પેપર છે તે 100 માર્ક્સનું થવાનું છે અને 1 કલાક તમને ટાઈમ મળશે અને 0.25 નેગેટિવ માર્ક રહેશે. જેને આપણે દોસ્તો તમે પ્રિલિમ એક્ઝામ ક્વોલિફાઈ કરી જાઓ છો ત્યારબાદ તમારે મેન્સ એક્ઝામ આવશે. તેમાં ગુજરાતી છે, ઇંગ્લિશ છે, પોલિટી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ કલ્ચર, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર અને ફરી રિઝનિંગ અહીં આવવાનું છે. સો અહીં ટોટલ 200 માર્ક્સનું તમારું પેપર થશે, મેન્સ પેપર, અને તેમાં તમને 2 કલાકનો સમય રહેશે અને આમાં પણ 0.25 નેગેટિવ રહેવાના છે. હવે દોસ્તો તમે ફોર્મ કઈ રીતે ભરશો, અરજી કઈ રીતે કરશો, તો કઈ વેબસાઇટમાં જવાનું છે? તો દોસ્તો અહીં જે કૃષિ યુનિવર્સિટી છે તે ટોટલ 4 છે. આણંદ, નવસારી, જુનાગઢ અને દાંતીવાડા. આ 4 યુનિવર્સિટી અહીં આપણા ગુજરાતમાં આવેલી છે. સો આ ચારેયની અલગ અલગ વેકેન્સી અહીં પડેલી છે. જેમ કે તમે જોઈ શકો છો, આણંદમાં 73 જગ્યા છે, ત્યારબાદ 44 જુનાગઢમાં છે, નવસારીમાં 32 અને જે સરદાર કૃષિનગર જે યુનિવર્સિટી છે દાંતીવાડા, ત્યાં આપણે 78 જગ્યા જોવા મળે છે. સો તમે આ ચારેય જે યુનિવર્સિટી છે તેમની ચારેયની અલગ અલગ વેબસાઇટ છે, પરંતુ તમે કોઈપણ વેબસાઇટમાં જઈ, આ ચારેયના કોઈપણ વેબસાઇટમાં તમે જશો તમે આ ફોર્મ ભરી શકો છો. તો હું વેબસાઇટ પર તમને જણાવી દઉં. આણંદ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તે છે www.aau.in. જુનાગઢની છે www.jau.in. નવસારીની છે www.nau.in. અને જે દાંતીવાડામાં યુનિવર્સિટી છે કૃષિનગર યુનિવર્સિટી, તેમની છે www.sdau.edu.in. હવે દોસ્તો તમે આ ચારેય યુનિવર્સિટીમાં ફોર્મ ભરી શકો છો કે નહીં તેના થોડાક મને ડાઉટ છે, કેમ કે અહીં પેજ નંબર 9માં લખેલ છે 1 કરતાં વધુ અરજી કરનાર કિસ્સામાં ઉમેદવારની 1 અરજી માન્ય ગણવામાં આવશે. તો આ જે પ્રાવધાન લખેલ છે તે 1 કરતાં વધારે યુનિવર્સિટીમાં ફોર્મ ભરવાનું છે કે પછી એક જ યુનિવર્સિટીમાં 1થી વધારે અરજી કરીએ, ફોર્મ ભરીએ તેનું છે? તેના વિશે થોડી ક્લેરિફિકેશન આપણે લેવું પડશે. તો તમે અહીં જે નંબર તમે જોઈ શકો છો તેમાં તમે ફોન કરી અને જાણી શકો છો, અથવા તો હું જાણી અને મારી ટેલિગ્રામ ચેનલમાં તમને જણાવી દઈશ. કેમ કે મેં અત્યારે ટ્રાય કરી હતી, ફોન કર્યો તેમાં પણ 6 વાગી ગયા છે. સો અત્યારે ત્યાં કોઈ રિસ્પોન્સ નથી આપતા. સો તે 6 વાગે બંધ થઈ જતું હોય છે. તો હવે સવારે હું ટ્રાય કરીશ, ત્યારબાદ આપણે મૂકશું, એવું કંઈક કરશું. બાકી તમે પણ અહીં કોલ કરી શકો છો, આ નંબર તમને ડિસ્પ્લે થતા હશે. ઓકે દોસ્તો, હવે બીજું કાંઈ પણ તમને મનમાં ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં અથવા તો મને ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. હું અચૂક તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે દોસ્તો, તો મારા ઇન્સ્ટાગ્રામની ID અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે તે પણ મેં અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો ત્યાંથી તમે ડાયરેક્ટ જ મને કોન્ટેક્ટ કરી શકો છો. બાકી દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો.